નમસ્કાર દર્શક મિત્રો, શિનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ સાઠોદ રોડ ઉપર આવેલ સુખધામ વૃદ્ધાશ્રમ નજીક જ્યુપિટર ચાલક યુવાનને હાઈવા ચાલકે ટક્કર મારતા યુવક રોડ ઉપર ફંગોળાયો અને ગંભીર ઇજાઓને પગલે યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું। ડભોઈ સાઠોદ રોડ ઉપર આવેલ સુખધામ વૃદ્ધાશ્રમ નજીક જ્યુપિટર ચાલક યુવકને હાઈવા ચાલકે ટક્કર મારતા યુવક રોડ ઉપર ફંગોળાયો અને ગંભીર ઇજાઓને પગલે યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું। હાઈવા ચાલક ટ્રક ઉપર મૂકીને ભાગી છૂટ્યો, જ્યારે સ્થાનિક રાહદારીઓ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ડભોઈ સાઠોદ ગામે રહેતા અને સિગવા ગામે વ્યવસાય કરતા યુવક હાર્દિક ભરતભાઈ બારોટ પોતાની જ્યુપિટર મોપેડ લઈ ડભોઈ ઉઘરાણી પાક્યો હોય તે લેવા ગયો હતો અને તે અરસામાં ડભોઈ સાઠોદ રોડ ઉપર સુખધામ વૃદ્ધા આશ્રમ નજીક પૂરુપાટ દોડી આવતા હાઈવા ટ્રક ચાલકે યુવકની મોપેડને ટક્કર મારતા યુવક રોડ ઉપર ફંગોળાયો હતો અને તેને માથાને હાથે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું અને બનાવ અંગે ડભોઈ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તે પહેલા હાઈવા ચાલક સ્થળ ઉપર હાઈવા મૂકીને ભાગી છૂટ્યો અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી ભાગી છૂટેલા હાઈવા ચાલકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા। રિપોર્ટર મિત માછી, શિનો સમાચાર ન્યૂઝ, ડભોઈ।